તમામ સનાતન સંસ્કૃતિને પણ લાંછન લગાડતો આ વિડીયો કે જેમાં સુરતના ડિંડોલીમાં સાંસ્કૃતિક કાર્યક્રમની વચ્ચે ધાર્મિક કાર્યક્રમની અંદર આ વિડીયો છે તે વાયરલ થયો હતો। ધાર્મિક કાર્યક્રમમાં અશોભનીય હરકતનો પણ આક્ષેપ વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ છે તે જોવા મળ્યો હતો। આ કાર્યક્રમ એ ખરેખર એ ધાર્મિક કાર્યક્રમ હતું કે પછી ધાર્મિક કાર્યક્રમની આડની અંદર અશોભનીય હરકત અને અશ્લીલ વિડીયો માટેનો કાર્યક્રમ હતો। એક એવો વિડીયો વાયરલ થયો છે તમામ સનાતન સંસ્કૃતિને પણ લાંછન લગાડતો આ વિડીયો કે જેમાં સુરતના ડિંડોલીમાં સાંસ્કૃતિક કાર્યક્રમની વચ્ચે ધાર્મિક કાર્યક્રમની અંદર આ વિડીયો છે તે વાયરલ થયો હતો। પવિત્ર શ્રાવણ માસમાં કાર્યક્રમ દરમિયાન અશ્લીલતાનો પણ આક્ષેપ લાગ્યો। વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાઓમાં આવ્યો હતો। ધાર્મિક કાર્યક્રમમાં અશોભનીય હરકતનો પણ આક્ષેપ વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ છે તે જોવા મળ્યો હતો। વિડીયો વાયરલ થયા બાદ આયોજકોએ પણ માફી માંગી, પણ શ્રાવણ માસમાં બનેલી ઘટનાને લઈ લોકોમાં પણ ભારે નારાજગી છે। ધાર્મિક કાર્યક્રમની ગરિમા જાળવવા લોકોએ માંગ કરી। ડિંડોલીની ઘટનાએ વિસ્તારમાં પણ ચર્ચાએ જગાવી છે। આજ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। આ દ્રશ્યો એ સુરતના ડિંડોલીની અંદર કે જ્યાં ધાર્મિક કાર્યક્રમની અંદર અશોભનીય હરકતના પણ વિડીયો છે તે વાયરલ થયા। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। એક બાજુ ધાર્મિક કાર્યક્રમ અને ધાર્મિક કાર્યક્રમના મંચ ઉપરથી અશોભનીય જે ડાન્સ અને તેના વિડીયો છે તે વાયરલ થતા એ વિસ્તારની અંદર પણ લોકોમાં ભારે નારાજગી જોવા મળી। ત્યારબાદ આયોજક દ્વારા આખા ઘટનાક્રમને લઈ માફી પણ માંગવામાં આવી। પણ આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ એ ખરેખર એ ધાર્મિક કાર્યક્રમ હતું કે પછી ધાર્મિક કાર્યક્રમની આડની અંદર અશોભનીય હરકત અને અશ્લીલ વિડીયો માટેનો કાર્યક્રમ હતો। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। આ દ્રશ્યો સુરતના ડિંડોલીમાં હતા અને આ દ્રશ્યો સામે આવ્યા બાદ આયોજકોએ પણ માફી માંગી। પણ આવા કાર્યક્રમો એ જે આયોજન કરવામાં આવે છે તેની પરમિશન કોણ આપી રહ્યું છે તે પણ લોકો અત્યારે હાલ સવાલ કરી રહ્યા છે। हम लोगों ने जो ये नृत्य किया, सनातन धर्म को ठेस पहुंचाया, इसके लिए हम सबसे माफी मांगते हैं। ऐसी गलती नहीं होनी चाहिए प्रभु जी, और न कोई करे। हम यही निवेदन करते हैं सबसे। तुम लोग भी सब लोग माफी मांगो कि आगे से मेरे से गलती नहीं होगी, ठीक है ना। भी इस तरह के स्वरूप बना के आप लोग ऐसा मत कभी ऐसा मजाक, देखो हिंदू धर्म का हम लोग भी जब हिंदू धर्म को ऐसे मजाक बनाएंगे, बाकी तो जो तो मजाक कर उड़ाते ही रहेंगे ना, ऐसा है। हम आपस में ही लड़ेंगे क्या? अब आपकी जगह कोई मियाँ होता तक तो उसको मार के हनुमान क्या बना दे तो हमारा है। और आप एकदम ठहरे पंडित हो यार, आप लोगों को शर्म आनी चाहिए। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।